નમસ્કાર. પીએમ શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93માં 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેઇલ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 4 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેઇલ દિવસ ઉજવાય છે. શાળા નંબર 93માં સ્પેશિયલ એજ્યુકેટર મીનાબેન પ્રજાપતિ દ્વારા બાળકોને વર્લ્ડ બ્રેઇલ દિવસની માહિતી આપવામાં આવી. લુઈ બ્રેઇલ, જેમણે બ્રેઇલ લિપિ શોધી છે, એમની યાદગીરીમાં એમની જન્મ જયંતિ આ ઉજવવામાં આવે છે. એમના વિશેની એમને સમજ આપવામાં આવી. આ દિવસ ફ્રેન્ચ શિક્ષક લુઈ બ્રેઇલની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. આ દિવસ દ્રષ્ટિહીન લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. શાળા નંબર 93ના આચાર્યશ્રી દ્વારા પણ બાળકોને આ બાબતની સમજ આપવામાં આવી. આ ઉપરાંત બ્રેઇલ લિપિ એ બ્લાઇન્ડ લોકોની ભાષા છે, જેનો ઉપયોગ તેઓ વાંચવા અને લખવા માટે કરે છે. મીનાબેન દ્વારા બ્રેઇલ લોકો કઈ પ્રકારનું લેખન કરે છે, એમની કઈ પેન હોય છે, કેવી રીતે લખે છે, એ બાળકોને પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું. સમાજમાં જન્મજાત અથવા અન્ય કોઈ કારણોસર આંખની રોશની ગુમાવનાર લોકોને સમાન દરજ્જો આપવા માટે અને શારીરિક ઉણપને કારણે તેઓ શૈક્ષણિક અને કારકિર્દીથી વંચિત ન રહી જાય એ માટે લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી હતી અને દ્રષ્ટિહીન લોકો માટે તેણે શિક્ષણ શક્ય બનાવ્યું હતું. દ્રષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી હતી. શાળામાં બાળકોને પેન બતાવવામાં આવી. બ્લાઇન્ડ લોકો કઈ રીતની ચેસથી રમે છે એ ચેસ પણ બતાવવામાં આવી. ચેસના મોહરા બતાવવામાં આવ્યા. બ્રેઇલ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત બ્લાઇન્ડ લોકોનું જીવન કેવું હોય, એ કેવું અનુભવતા હોય, એ પણ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ બતાવવામાં આવ્યું. આ ઉપરાંત લુઈસ બ્રેઇલ કોણ હતા? લુઈસ બ્રેઇલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સના કુપ્રે નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સાઇલમેન રેલે બ્રેઇલ હતું, જેઓ વ્યવસાયે શાહી ઘોડાઓ જીન બનાવવાનું કામ કરતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ તંગ હતી, જેના કારણે લુઈસે માત્ર 3 જ વર્ષની ઉંમરે પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. જોકે અકસ્માતમાં તેમણે એક આંખમાં છરી ઘૂસી ગઈ હતી અને આંખને નુકસાન થયું હતું. બાદમાં બીજી આંખમાં પણ દ્રષ્ટિ ગુમાવવાનું શરૂ કર્યું. અછતના કારણે તેને યોગ્ય સારવાર ન મળી શકી લુઈસ બ્રેઇલ 8 વર્ષની ઉંમરે દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી બેસ્યા હતા. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં લગભગ 39 મિલિયન લોકો જોઈ શકતા નથી, જ્યારે લગભગ 253 મિલિયન લોકોએ કોઈ પ્રકારની દ્રષ્ટિ વિકાર ધરાવે છે. આટલી મોટી સંખ્યામાં દ્રષ્ટિહીન લોકોના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 6 નવેમ્બર 2018ના રોજ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે દર વર્ષે લુઈસ બ્રેઇલના જન્મદિવસે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલના જન્મદિવસને ઉજવવામાં આવશે. બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? તો લુઈસ બ્રેઇલે હાર ન માની અંધજન માટેની શાળામાં પ્રવેશ લીધો. આ દરમિયાન તેમણે આર્મીની એવી ફૂટલિપિ વિશે ખબર પડી કે જે અંધારામાં પણ મેસેજ વાંચવામાં મદદ કરતા હતા. લુઈસે નેત્રહીન લોકોને માટે આવી લિપિનો વિચાર કરી અને બ્રેઇલ લિપિની શોધ કરી. જેઓ જોઈ શકતા નથી એમના માટે બ્રેઇલ લિપિ વરદાન સમાન છે. બ્રેઇલ એ નેત્રહીન લોકો માટે વાંચવા અને લખવા માટેનો સ્પર્શનીય કોડ છે. આમાં એક પ્રકારના ઉભાર કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પર ઉભરેલા બિંદુઓને સ્પર્શ કરીને વાંચી શકાય છે. ટાઈપરાઇટર જેવા જ મશીન બ્રેઇલ રાઇટરના માધ્યમથી
બ્રેઇલ લિપિ લખી શકાય છે. આ પ્રકારની માહિતી મીનાબેન દ્વારા શાળાના બાળકોને આપવામાં આવી. તેમને બાળકોની વચ્ચે લખીને પ્રત્યક્ષ પણ બતાવવામાં આવ્યું અને આ ઉપરાંત બાળકોને એમના જીવન વિશેની વાત કરી. તેઓ અંધ લોકો કેવી સ્ટીક વાપરે છે, જેના કારણે હાલવામાં અથવા તો હલનચલન વખતે એમને મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત મીનાબેન દ્વારા બાળકોને આવા લોકોને મદદ કરવાનું પણ સૂચવવામાં આવ્યું અને પોતે કેટલા ભાગ્યશાળી છે એ પણ સમજાવવામાં આવ્યું કે તેમણે તો બધી જ સુવિધાઓ સાથે શિક્ષણ મેળવવાનું છે, તો ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને અંધ લોકોની મદદ પણ કરવી જોઈએ. લુઈસ બ્રેલનો આ રીતે જન્મદિવસ શાળા નંબર 93માં ઉજવવામાં આવ્યો. આભાર.